शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां, हे शारदे मां, हे शारदे मां, विद्यार्थी મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 12 વિષય તત્વજ્ઞાન એની અંદર પ્રકરણ 2 દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય। તો આપણે અગાઉના લેક્ચરની અંદર પ્રકરણ 2 ની અંદર 3 બાબતોનો અભ્યાસ કર્યો હતો। દલીલ માટેનું રૂપ, દલીલનું સ્થાનાપતિ નિદર્શન અને દલીલનું પ્રામાણ્ય। દલીલના પ્રામાણ્યની અંદર 2 બાબતો ક્લિયર કરી હતી, પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત। અહીં આપણે કોઈ પણ દલીલ આપેલી હોય એ દલીલને આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષિતનો ઉપયોગ કરી દલીલનું પ્રામાણ્ય મેળવવાનું હોય છે। અહીં તર્કશાસ્ત્રીઓ દલીલનું પ્રામાણ્ય નક્કી કરતી વખતે વિષય વસ્તુને નહીં પણ રૂપને ધ્યાનમાં લે છે। આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે દલીલનું પ્રામાણ્ય એટલે શું। તો આપેલી દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે નક્કી કરતી બાબતને આપણે દલીલનું પ્રામાણ્ય કહેવામાં આવે છે। તો અહીં પ્રમાણભૂત દલીલ કોને કહેવાય, અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય, આપણે ફરીથી વ્યાખ્યા જોઈ લઈએ। જો આપેલી દલીલના આધાર વિધાનો અને ફલિત વિધાનો સત્ય હોય તો આપેલી દલીલ પ્રમાણભૂત છે એમ કહેવામાં આવે છે। જો આપેલી દલીલના આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાનનો અસત્ય હોય તો આપેલી દલીલ અપ્રમાણભૂત છે તેમ કહેવામાં આવે છે। તો અહીં આપણે દલીલનું પ્રામાણ્ય, પ્રમાણભૂત દલીલ કોને કહેવાય, અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય, આ બાબતો ક્લિયર કરે। અહીં આ જ બાબતોને ધ્યાનમાં રાખી આપણે કોઈ પણ દલીલ આપવામાં આવેલી હોય એ દલીલની અંદર સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી તેનું પ્રામાણ્ય નક્કી કરવાનું હોય છે। અહીં પ્રકરણ 2 ની અંદર વિભાગ ઈની અંદર 44મા નંબરનો પ્રશ્ન આ પ્રકારે પૂછાતો હોય છે। એમાં કોઈ પણ દલીલ આપેલી હોય એ દલીલનું સૌપ્રથમ એની સંકેતાવલી આપવાની હોય છે। સંકેતાવલી આપ્યા બાદ દલીલ માટેનું રૂપ નક્કી કરવાનું હોય છે। દલીલ માટેનું રૂપ નક્કી કર્યા પછી જે આધાર વિધાનો હોય એ આધાર વિધાનોને સમુચય રૂપે લઈ લેવાના। જો એક આધાર વિધાન હોય તો સમુચય રૂપે લેવામાં આવતું નથી, પણ એક કરતાં વધુ આધાર વિધાન હોય તો સમુચય રૂપે લેવામાં આવે છે। તો અહીં આ બાબતને ધ્યાનમાં રાખી સત્યતા કોષ્ટક બનાવી દેવાનું। સત્યતા કોષ્ટક બનાવ્યા બાદ એની છેલ્લી હરોળમાંથી બીજા નંબરનો સ્તંભ એ આધાર સ્તંભ છે અને છેલ્લો સ્તંભ એ ફલિત વિધાનનો સ્તંભ છે। તો એ છેલ્લા સ્તંભની અંદર આપણે નક્કી કરવાનું છે કે આધાર વિધાનો કેવા છે, ફલિત વિધાનો કેવા છે, તેને આધારે દલીલનું પ્રામાણ્ય નક્કી થાય છે। જો આધાર વિધાનો સત્ય હોય, ફલિત વિધાનો સત્ય હોય તો આપેલ દલીલ પ્રમાણભૂત છે, પણ જો આધાર વિધાનો સત્ય હોય, ફલિત વિધાનો અસત્ય હોય તો આપેલી દલીલ અપ્રમાણભૂત છે તેમ કહેવામાં આવે છે। અહીં આપણે આ જ બાબતને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ ઈની અંદર 44મા નંબરનો આ પ્રકારે કોઈ પણ એક ઉદાહરણ પૂછવામાં આવે છે। તો અહીં આપણે વિભાગ ઈની અંદર જે 44મા નંબરમાં કેટલાક એવા ઉદાહરણો પૂછવામાં આવે છે જેનો આપણે અભ્યાસ કરીએ। તો અહીં આપણે સૌપ્રથમ ઉદાહરણ જોઈએ। તો નીચે આપેલી દલીલની પ્રાતિક રજૂઆત કરો, સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષનો ઉપયોગ કરીને તેનું પ્રામાણ્ય નક્કી કરો। આ પ્રમાણે સૌપ્રથમ સૂચના આપેલી હશે। અહીં ઉદાહરણ આપવામાં આવેલું છે, આપણે જોઈએ। અહીં દલીલની અંદર
જો ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે તો દેશ સમૃદ્ધ બને છે. દેશ સમૃદ્ધ બને છે, તેથી ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે. તો અહીં આપેલી દલીલની અંદર બે આધાર વિધાનો છે. અહીં બે આધાર વિધાનો આપણે સૌપ્રથમ સંકેતાવલી આપી દઈએ. તો અહીં આપણે દલીલની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે, દેશ સમૃદ્ધ બને છે. દેશ સમૃદ્ધ બને છે, ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે. તો અહીં આપેલી દલીલની અંદર કેટલા આધાર વિધાનો છે? તો બે આધાર વિધાનો છે. તો અહીં આપણે બે આધાર વિધાનોને સંકેતાવલી આપી દઈએ. તો સૌપ્રથમ આપણે પ્રથમ આધાર વિધાન ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે. આપણે બીજું આધાર વિધાન લઈ લઈએ, દેશ સમૃદ્ધ બને છે. તો અહીં કોઈ પણ દલીલ આપવામાં આવેલી હોય એ દલીલની અંદર કેટલા સાદા વિધાનો છે એ સાદા વિધાનો હોય એ પ્રમાણે સૌપ્રથમ એ સંકેતાવલી આપી દેવાની. તો પ્રથમ મુદ્દો કયો યાદ રાખવાનો કે કોઈ પણ દલીલ આપવામાં આવેલી હોય તો એ દલીલની અંદર કેટલા સાદા વિધાન છે એ સાદા વિધાનોને સંકેતાવલી આપી દેવાની. સંકેતાવલી આપ્યા બાદ બીજો મુદ્દો યાદ રાખવાનો કે જે આપેલી દલીલ હોય તો એ દલીલ માટેનું રૂપ કયું છે. તો દલીલ માટેનું રૂપ આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છે. તો એ પ્રમાણે આપણે દલીલ માટેનું રૂપ નક્કી કરી દેવાનું. અહીં જે પ્રમાણે દલીલ માટેનું રૂપ એટલે શું કે આપેલી દલીલ જે પ્રમાણે વિધાનો આપેલા હોય એ પ્રમાણે અહીં પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવેલો હોય એ પ્રતીકોને એ પ્રમાણે તાર્કિક કારકો અને પ્રતીકોને ગોઠવતા દલીલ માટેનું રૂપ તૈયાર થઈ જાય છે અથવા એની પ્રાતિક રજૂઆત. તો આપણે સૌપ્રથમ જોઈએ અહીં જો અને તો શરતી કારકનો ઉપયોગ કરવામાં આવેલો છે. એટલે કે તાર્કિક કારકો અને પ્રતીકોની એવી વ્યવસ્થિત ગોઠવણી કે વિધાનોની સ્થાને પ્રતીકો મૂકવાથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો દલીલ પ્રાપ્ત થાય છે. તો અહીં આપણે ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે તો આપણે તો એના માટે આપણે એ પ્રતીકનો ઉપયોગ કરીએ. દેશ સમૃદ્ધ બને છે એના માટે આપણે બી પ્રતીકનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં આપણે સૌપ્રથમ આપણે બે પ્રતીકોનો ઉપયોગ કર્યો. અહીં આપણે જોઈએ તો ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે તો એને માટે આપણે એ પ્રતીકનો ઉપયોગ કર્યો. અહીં કયા તાર્કિક કારકનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો શરતી. તો આપણે શરતી મૂકી દઈએ. દેશ સમૃદ્ધ બને છે તો એના માટે કયા પ્રતીકનો ઉપયોગ કર્યો? તો બી પ્રતીકનો ઉપયોગ કર્યો. તો આપણે બી મૂકી દઈએ. બીજું આધાર વિધાન જોઈએ, દેશ સમૃદ્ધ બને છે. દેશ સમૃદ્ધ બને છે એના માટે કયો પ્રતીક? તો બી. તો એ પ્રમાણે બી નો ઉપયોગ કરીએ. તેથી માટે ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે તો એના માટે કયા પ્રતીકનો ઉપયોગ કરવામાં? તો એ પ્રતીકનો. તો આપણે અહીં એ મૂકી દઈએ. તો અહીં આ પ્રમાણે આપેલી દલીલની પ્રાતિક રજૂઆત આ પ્રમાણે થાય છે. એ શરતી બી, બી માટે એ. અહીં સૌપ્રથમ આપણે કોઈ પણ દલીલ આપવામાં આવેલી હોય તો એ દલીલની અંદરથી કેટલા સાદા વિધાનો છે એ સાદા વિધાનોને પ્રતીકો આપી દેવાના. પ્રતીક આપ્યા બાદ આપણે દલીલની પ્રાતિક રજૂઆત કરી દેવાની. અહીં આપણે એ શરતી બી, બી માટે એ આ પ્રમાણે દલીલની પ્રાતિક રજૂઆત કરી. હવે આપેલી દલીલની અંદર જે આધાર વિધાનો આપ્યા હોય એ આધાર વિધાનોને સમુચય રૂપે લઈ લેવાના. તો અહીં
આપેલી દલીલની અંદર કેટલા આધાર વિધાનો છે? તો 2 આધાર વિધાનો છે. કયા આધાર વિધાનો? તો A શક્તિ B. બીજું કયું આધાર વિધાન છે? તો B. તો અહીં આપણે આ બંને, પ્રથમ આધાર વિધાન અને બીજું આધાર વિધાન, આ બંને આધાર વિધાનોને આ પ્રમાણે સમુચય રૂપે ઉપયોગ કરવાનો હોય છે. તો અહીં આપણે પ્રથમ આધાર વિધાન અને બીજું આધાર વિધાનોને આપણે સમુચય રૂપે અહીં આપણે લઈ લીધા. હવે આપણે દલીલમાં આધાર વિધાનોને સમુચય રૂપે લઈ લઈએ. તો સૌપ્રથમ A શરતી B સમુચય B માટે A. તો આ પ્રમાણે દલીલમાં આધાર વિધાનો સમુચય રૂપે લેતા આ પ્રમાણે દલીલ થાય છે. અહીં આપણે પ્રથમ આધાર વિધાન જોઈએ, A શરતી B સમુચય B માટે ફલિત વિધાન A. તો આ પ્રમાણે અહીં આધાર વિધાનોને સમુચય રૂપે લેતા આ પ્રમાણે પ્રાતિક રજૂઆત જોવા મળે છે. તો અહીં આપણે સત્યતા કોષ્ટકની રચના કરતા પહેલા 3 બાબતો યાદ રાખવાની છે. કઈ 3 બાબતો? સંકેતાવલી, દલીલની પ્રાતિક રજૂઆત અને દલીલમાં આધાર વિધાનોને સમુચય રૂપે લઈ લેવાના. તો અહીં કોઈ પણ દલીલ આપવામાં આવેલી હોય તો એ દલીલને સૌપ્રથમ સંકેતાવલી આપી દેવાની, પ્રાતિક રજૂઆત કરી દેવાની અને આધાર વિધાનોને સમુચય રૂપે લઈ લેવાના. જો એક આધાર વિધાન હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી, પણ જો એકથી વધુ આધાર વિધાનો હોય તો આ પ્રમાણે પ્રથમ આધાર વિધાન, બીજું આધાર વિધાન, તો આ પ્રમાણે સમુચય રૂપે લઈ લેવાના. તો અહીં આપણે આ જ બાબતને ધ્યાનમાં રાખી આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં આપણે A શરતી B સમુચય B આ પ્રથમ આધાર વિધાન છે અને ફલિત વિધાન A છે. આ બંને બાબતો ધ્યાનમાં રાખી આપણે સત્યતા કોષ્ટક અહીં આપણા આધાર વિધાનોને સમુચય રૂપે લેતા એની અંદર આધાર વિધાન અને ફલિત વિધાનને ધ્યાનમાં રાખી આપણે સત્યતા કોષ્ટકની રચના કરી. તો અહીં આપેલા આધાર વિધાનોને સમુચય રૂપે, તો એની અંદર એક આધાર વિધાન અને ફલિત વિધાન આપવામાં આવ્યું છે. તો અહીં આપેલી દલીલની આપણે સત્યતા કોષ્ટકની રચના કરીએ. આપણે અગાઉ પ્રકરણ 1 ની અંદર આપણે કોઈ પણ દલીલ આપવામાં આવેલી હોય તો એ દલીલની અંદર સાદા વિધાનોને આધારે આપણે સ્તંભ અને હરોળની રચના કરીએ છીએ. તો અહીં આપણે સૌપ્રથમ એક સાદું વિધાન હોય તો 2 હરોળ બને છે, 2 સાદા વિધાન હોય તો 4 હરોળ બને છે, 3 સાદા વિધાન હોય તો 8 હરોળ બને છે અને 4 સાદા વિધાન આપેલા હોય તો હરોળની રચના 16 બને છે. અહીં આપણે આપેલી દલીલની અંદર એક આધાર વિધાન, એક ફલિત વિધાન આપવામાં આવ્યું છે. એની અંદર 2 સાદા વિધાનો છે A અને B. તો અહીં આપણે 2 સાદા વિધાન હોય તો હરોળ કેટલી બને? 4 બને. તો અહીં આપણે A અને B 2 સાદા વિધાન છે, આપણે 4 હરોળ રચના કરીએ. તો અહીં આપણે જ્યારે 4 હરોળ હોય ત્યારે એની રચના ફિક્સ હોય છે. અહીં 2 સાદા વિધાન હોય, હરોળ 4 બને. તો અહીં આપણે એ પ્રમાણે ગોઠવણી કરી છે. સૌપ્રથમ 2 સત્ય લઈ લેવાના, 2 અસત્ય લઈ લેવાના, સત્ય, અસત્ય, સત્ય અને અસત્ય. તો આ પ્રમાણે આદ્ય સ્તંભોની રચના ફિક્સ હોય છે. એટલે કે જે સત્યતા કોષ્ટકની અંદર જે સાદા વિધાનો આપેલા હોય એ સાદા વિધાનોની અંદર કોલમ અને હરોળની રચના ફિક્સ હોય છે. હવે આપણે અહીં જે આધાર વિધાન આપવામાં આવેલું છે તો એના આધારે આપણે સ્તંભની અને ફલિત વિધાનના આધારે સ્તંભની રચના કરીશું. તો અહીં આપણે જોઈએ તો આપેલી આધાર વિધાનની અંદર સૌપ્રથમ સર્વોપરિકારક કયો છે? તો સમુચ્ચય. તો આપણે સમુચ્ચયનું આખા વિધાનને ધ્યાનમાં લઈ આધાર વિધાન બનાવીશું અને છેલ્લે ફલિત વિધાન
એની રચના કરીશું. અહીં આપણે જોઈએ તો એ શરતી બી, તો એ શરતી બી સમુચયની ડાબી બાજુ ક્લિયર થઈ ગઈ અને સમુચયની જમણી બાજુ બી તો આપેલો, એટલે રચના કરવાની કોઈ જરૂર નથી. સ્તંભ બનાવવો હોય તો બનાવી શકાય છે, પણ આપેલો છે એટલે બનાવતા નથી. અહીં આપણે એ શરતી બી સમુચય બી, તો આપણે અહીં એ શરતી બી સમુચય બી એ પ્રમાણે આધાર વિધાન ની રચના કરી દઈએ અને ઉપર નોંધ આધાર વિધાન એવું લખી દેવાનું અથવા કોલમ બનાવવું જરૂરી છે. અહીં આપણે એ ફલિત વિધાન, તો અહીં એ લખીએ છીએ અને ઉપર કોલમની અંદર ફલિત વિધાન એવું દર્શાવવામાં આવે. તો અહીં આધાર વિધાન જે પ્રમાણે કોઈ પણ દલીલ આપવામાં આવેલી હોય તો એ દલીલ અંદર આ પ્રમાણે જે આધાર વિધાન આપવામાં આવેલું હોય તો એની સંકેતાવલી લખ્યા બાદ આધાર વિધાન લખવું જરૂરી છે. એ જ પ્રમાણે ફલિત વિધાન એ, તો અહીં એ આપવામાં આવ્યું અને ફલિત વિધાન લખવું જરૂરી, કારણ કે અહીં આધાર વિધાન અને ફલિત વિધાનને આધારે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું હોય છે. તો અહીં આપણે સત્યતા કોષ્ટકની રચના કરીએ. અહીં કયો તાર્કિક કારક આપવામાં આવ્યો છે? તો શરતી. તો શરતીનો મતલબ શું થાય? TF બરાબર F. આપણે જોઈ લેવાનું, પ્રથમ હરોળની અંદર TF જોવા મળે છે તો નહીં, બીજી હરોળની અંદર TF બરાબર F જોવા મળે, ત્રીજી હરોળની અંદર ચોથી હરોળ જોવા મળતો નથી. અહીં TF બરાબર F હોય, TF આપેલું હોય તો F મૂકી દેવાનું અને જો ના આપેલું હોય તો T મૂકી દેવાનું. આપણે આની રચના માટે સ્તંભ નંબર શાનો ઉપયોગ કર્યો? 1 અને 2. તો 1 અને 2 અને કૌંસની અંદર શરતી એવું લખી દેવાનું. હવે આપણે સ્તંભ નંબર 4 ની રચના કરીએ છીએ. સ્તંભ નંબર 4 ની અંદર એ શરતી બી શાનો ઉપયોગ કરવાનો? 3 નંબરનો અને બી સ્તંભ નંબર 2 કયા તાર્કિક કારકનો? તો સમુચય. તો સમુચય લઈ લેવાનું. તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે સમુચયનો મતલબ શું થાય? TT બરાબર T. આપેલું વિધાન સત્ય હોય, આપેલું વિધાન સત્ય હોય બરાબર સત્ય બને છે. તો અહીં TT બરાબર T જોઈ લઈએ. કયા સ્તંભ નંબરને? 3 અને 2. તો 3 નંબર TT બરાબર T. તો પ્રથમ હરોળની અંદર TT બરાબર T જોવા મળે છે, બીજી હરોળમાં જોવા મળતું નથી, ત્રીજી હરોળની અંદર જોવા મળે છે TT બરાબર T અને ચોથી હરોળમાં જોવા મળતું નથી. અને જો સમુચય આપેલો હોય અને TT બરાબર T ન હોય તો પછી શું મૂકી દેવાનું? F મૂકી દેવાનું. ન હોય તો F મૂકી દેવાનું. હવે આપણે અહીં આધાર વિધાનની રચના ક્લિયર થઈ ગઈ. હવે આપણે ફલિત વિધાન જોઈએ. ફલિત વિધાન એ આપવામાં આવ્યું તો એ, તો એક પ્રમાણે એવું લખી દેવાનું, એક પ્રમાણે. તો અહીં T T F F. તો અહીં આપણે એ જ પ્રમાણે સ્તંભ નંબર 1 આપવામાં આવે એના એ જ પ્રમાણે આપણે લખી દીધું, એક પ્રમાણે એવું લખી દેવું. તો અહીં આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યયનો ઉપયોગ કર્યો. આ પ્રમાણે સત્યતા કોષ્ટકની રચના કર્યા બાદ અહીં આપણે નિર્ણય લખવાનું. તો નિર્ણયની અંદર શું આવે? તો આપેલા સત્યતા કોષ્ટકની રચના કર્યા બાદ આધાર વિધાનો અને ફલિત વિધાનો ધ્યાનમાં રાખી દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું હોય છે. તો અહીં આપણે જોઈએ તો આપેલા સત્યતા કોષ્ટકની અંદર કેટલા સ્તંભ છે? 5 સ્તંભો આપવામાં આવ્યા છે. એમાં સ્તંભ નંબર 4 એ આધાર વિધાનનો સ્તંભ છે, સ્તંભ નંબર 5 એ ફલિત વિધાનનો સ્તંભ છે. અહીં આપણે આપેલી દલીલની અંદર જોઈએ તો આપણે આપેલા સ્તંભની અંદર ત્રીજી હરોળની અંદર આધાર વિધાન કેવું છે? સત્ય છે.
ફલિત વિધાન કેવું છે? અસત્ય છે. તો અહીં આપેલી દલીલની ધ્યાનમાં રાખી આપણે જે સત્યતા કોષ્ટકની રચના કરી છે તેને કારણે અહીં દલીલનું પ્રામાણ્ય નક્કી કરવું હોય તો આધાર વિધાન અને ફલિત વિધાન કેવા છે તે ધ્યાનમાં રાખવા જોઈએ. તો અહીં આધાર વિધાન સત્ય છે, ફલિત વિધાન અસત્ય છે, માટે આપેલી દલીલ અપ્રમાણભૂત બને છે. તો અહીં આ બાબતે ધ્યાનમાં એટલે આપણે અહીં ખૂણની નિશાની આપી છે બંને જગ્યાએ, એટલે તરત ખ્યાલ આવે કે આધાર વિધાન કેવું છે? સત્ય છે. ફલિત વિધાન કેવું છે? અસત્ય છે. તેથી આપેલી દલીલ અપ્રમાણભૂત છે. તો અહીં આપણે નિર્ણયની અંદર આપણે ટૂંકમાં દર્શાવી દેવાનું. તો અહીં આપેલા સત્યતા કોષ્ટકની અંદર 5 સ્તંભ આપવામાં આવ્યા છે. અહીં આ 5 સ્તંભની અંદર આપણે સ્તંભ નંબર 4 આ આધાર વિધાન છે, 5 નંબર એ ફલિત વિધાન છે. અહીં ત્રીજી હરોળની અંદર આધાર વિધાન સત્ય છે, ફલિત વિધાન અસત્ય છે. તેથી આપેલી દલીલ અપ્રમાણભૂત બને છે. તો એ પ્રમાણે નિર્ણય અહીં લખવાનો હોય છે. અહીં આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો આપેલી દલીલ જોઈએ. જો હિરજી હસે છે તો રૂડકીને રીસ ચડે છે. રૂડકીને રીસ ચડતી નથી, તેથી હિરજી હસે છે. અહીં આ જે દલીલ આપવામાં આવેલી છે આ દલીલ 2020 માર્ચમાં આ દલીલ વિભાગ ઈની અંદર 44ના નંબરમાં પ્રશ્ન પૂછાઈ ગયેલું છે. આપણે અહીં આપેલી દલીલની અંદર સૌપ્રથમ આપેલી દલીલની અંદર કેટલા સાદા વિધાનો છે તે સૌપ્રથમ નક્કી કરવાનું. તો અહીં આપણે હિરજી હસે છે, રૂડકીને રીસ ચડે છે. તો અહીં 2 સાદા વિધાનો આપવામાં આવેલા છે. હિરજી હસે છે, પ્રથમ સાદું વિધાન. બીજું સાદું વિધાન રૂડકીને રીસ ચડે છે. તો અહીં 2 સાદા વિધાનો આપેલા છે. તો આ જે 2 સાદા વિધાનો હોય એની સંકેતાવલી આપી દઈએ. હિરજી હસે છે તો એના માટે આપણે એ આપી દઈએ. રૂડકીને રીસ ચડે છે એના માટે આપણે બી આપી દઈએ. અહીં સૌપ્રથમ કોઈ પણ દલીલ આપવામાં આવેલી હોય તો એ દલીલનું આપણે સંકેતાવલી આપી દેવાની. જેટલા સાદા વિધાન હોય એટલા પ્રતીકો ઉપયોગ કરવાનો. હવે આપણે જે પ્રમાણે દલીલ આપવામાં આવી હોય એ પ્રમાણે આપણે આ પ્રતીકો ગોઠવી દઈએ. તો અહીં જો અને તો શરતી તાર્કિક કારકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં હિરજી હસે છે તો એના માટે આપણે એનો ઉપયોગ કર્યો. જો તો ને શરતી મૂકી દઈએ. રૂડકીની રીસ ચડે છે એના માટે બીનો ઉપયોગ કર્યો તો અહીં આપણે બે મૂકી દઈએ. બીજું આધાર વિધાન રૂડકીની રીસ ચડતી નથી તો અહીં આપણે રૂડકીને રીસ ચડતી નથી તો આપણે બીનો તો ઉપયોગ કર્યો પણ ચડતી નથી. અહીં નથી શબ્દ છે, નથી આપેલો છે એટલા માટે આપણે નિષેધનો અહીં ઉપયોગ કરીશું. અને તેથી હિરજી હસે છે તો હિરજી માટે આપણે શું વાપર્યું છે? એ માટે એ મૂકી દઈએ. તો અહીં આપેલી દલીલનું જે પ્રાતિક રજૂઆત આ પ્રમાણે કરવામાં આવે. ફરીથી આપણે હિરજી હસે છે એના માટે એ મૂકી દીધો. રૂડકીને રીસ ચડે છે એના માટે બી મૂકી દીધો. રૂડકી હસે છે એના માટે બી છે તો બી મૂક્યો પણ રીસ ચડતી નથી ઉપયોગ કરવામાં આવે એટલે નિષેધ કરવામાં આવે એટલા માટે આપણે નિષેધ અહીં મૂકી દઈએ છીએ. અને હિરજી હસે છે તો એના માટે એ. અહીં આટલી બાબતની સંકેતાવલી બાદ દલીલની પ્રાતિક રજૂઆત. તો આપણે પ્રાતિક રજૂઆત અહીં કરી દીધી. હવે આ જે દલીલ આપવામાં આવી છે એ દલીલની અંદર કેટલા આધાર વિધાનો છે?
તો પ્રથમ આધાર વિધાન અને બીજું આધાર વિધાન. અહીં બે આધાર વિધાનો છે અને ફલિત વિધાન છે. અહીં ત્રીજી બાબત આપણે અગાઉ જોઈએ પ્રમાણે સંકેતાવલી, દલીલની પ્રાથમિક રજૂઆત અને આધાર વિધાનોને સમુચય રૂપે લઈ લેવાના. તો અહીં પ્રથમ આધાર વિધાન તો એ શરતી બી પ્રથમ આધાર વિધાન. બીજું આધાર વિધાન કયું છે? નિષેધ બી. તો અહીં આપણે સમુચય રૂપે પ્રથમ આધાર વિધાન અને બીજું આધાર વિધાન સમુચય રૂપે લઈ લીધા. અહીં તેથી ફલિત વિધાન એ. તો આ પ્રમાણે આધાર વિધાનોને સમુચય રૂપે લેતા આધાર વિધાન અને ફલિત વિધાન આ પ્રમાણે રચના થાય છે. હવે આપણે આ જ બાબતે આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો અહીં આપણે કોઈ પણ દલીલ અંદર એક સાદું વિધાન હોય તો હરોળ 2 બને છે, 2 સાદા વિધાન હોય તો હરોળની રીતના 4 થાય છે, 3 હોય તો 8 અને 4 સાદા વિધાનો હોય તો 16 હરોળ બને છે. તો અહીં આપેલી દલીલની અંદર કેટલા સાદા વિધાનો છે? 1 અને 2. તો આપણે કેટલી હરોળ બનાવશું? 4 હરોળ બનાવીશું. તો અહીં 1, 2, 3 અને 4. સ્તંભ કેટલા બનશે? 2. તો કયા? A અને B. તો A અને B. અહીં આપણે 2 સાદા વિધાન હોય તો જે એની હરોળની રચના જે ફિક્સ હોય છે તો સૌપ્રથમ 2 સત્ય લઈ લેવાના, 2 અસત્ય લઈ લેવાના. એક સત્ય, અસત્ય, સત્ય, અસત્ય. તો આ પ્રમાણે જે હરોળની રચના જે ફિક્સ હોય છે તો આ પ્રમાણે આટલી બાબત સૌપ્રથમ કરી દેવાની. અહીં આપણે જોઈએ સૌપ્રથમ આધાર વિધાન જે આપવામાં આવેલું છે તો એ આધાર વિધાનની અંદર સર્વોપરિકારક કયો છે? તો સમુચય. એની ડાબી બાજુએ એ શરતી બી અને જમણી બાજુએ નિષેધ બી છે. તો અહીં આપણે આ આધાર વિધાનો એટલે કે નિષેધ બી એની જમણી બાજુ લઈ લઈએ. હવે આપણે એની ડાબી બાજુ લઈ લઈએ તો એ શરતી બી લઈ લઈએ. ડાબી અને જમણી બંને ક્લિયર થઈ ગઈ એટલે આખું વિધાનની પ્રાથમિક રજૂઆત આપણે લખી દઈએ. તો અહીં એ શરતી બી સમુચય નિષેધ બી એ પ્રમાણે આપણે અહીં સ્તંભ નંબર 5 ની અંદર આધાર વિધાન આપણે લખી દીધું. હવે ફલિત વિધાન એ. તો અહીં આપણે ફલિત વિધાન એ લખી દઈએ. તો અહીં આપણે ગોઠવણી કરી દીધી છે. હવે આપણે નિયમ પ્રમાણે જે તાર્કિક કારકોના જે 5 નિયમો છે એ પ્રમાણે આપણે સત્યતા કોષ્ટકની રચના કરીએ. તો અહીં નિષેધ બી આપવામાં આવેલો છે. તો અહીં આપણે નિષેધ બી માટે સ્તંભ નંબર 2 નો ઉપયોગ કરીશું. તો નિષેધ નો મતલબ થાય છે કે આપેલું વિધાન સત્ય હોય તો અસત્ય એટલે કે ટી હોય તો એફ ને એફ હોય તો ટી એ પ્રમાણે મૂકી દે. અહીં શું આપવામાં આવેલું છે? ટી તો એફ, એફ આપવામાં આવેલું તો ટી, ટી હોય તો એફ ને એફ હોય તો ટી. ફરીથી આપણે જોઈએ ટી હોય તો એફ, એફ હોય તો ટી, ટી હોય તો એફ અને એફ હોય તો ટી. તો આ પ્રમાણે નિષેધ લઈ લેવાનો. તો અહીં આપણે સ્તંભ નંબર 3 ની રચના ક્લિયર કરી. હવે આપણે સ્તંભ નંબર 4 જોઈએ. સ્તંભ નંબર 4 માટે એ એટલે 1 નંબર, બી એટલે બીજો સ્તંભ. અહીં 1 અને 2 નો ઉપયોગ કરીશું. અને કયો તાર્કિક કારક છે? તો શરતી. તો શરતીનો આપણે ઉપયોગ કરીએ. તો અહીં શરતીનો મતલબ શું થાય? ટી એફ બરાબર એફ. તો આપણે જોઈ લઈએ હરોળની અંદર 1 અને ટી એફ જોવા મળે છે. તો બીજી હરોળની અંદર ટી એફ જોવા મળે છે. ટી એફ બરાબર એફ. અહીં પ્રથમ હરોળ, ત્રીજી હરોળ અને ચોથી હરોળમાં ટી એફ જોવા મળતું નથી. એટલા માટે ટી એફ બરાબર એફ આવતું નથી. તો અહીં આપણે ટી, ટી અને ટી એ પ્રમાણે મૂકી દે. માત્ર એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની, જ્યાં ટી એફ આપેલો હોય તો ટી એફ બરાબર એફ મૂકી દીધું. તો આપણે ટી અહીં ટી
ટી એફ બરાબર એફ, બીજી કોઈ હરોળમાં આપવામાં આવેલું નથી સ્તંભ નંબર અને 2 ની અંદર. તો આપણે શું મૂકી દેવાનું? ટી મૂકી દેવાનું. હવે આપણે સ્તંભ નંબર 5 ની રચના કરીએ, જે આધાર વિધાન આપવામાં આવેલું છે. તો અહીં એ સતી બી કયો સ્તંભ? 4 નંબરનો. નિષેધ બી કયા નંબર? તો 3 નંબર. અહીં 4 અને 3 નો ઉપયોગ કરીશું. કયો તાર્કિક કારક ધ્યાનમાં લેશું? તો સમુચ્ચય. સમુચ્ચયનો મતલબ શું થાય? ટી બરાબર ટી. બરોબર. તો અહીં આપણે સૌપ્રથમ જોઈ લેવાનું, પ્રથમ હરોળની અંદર જોવા મળતું નથી, બીજી હરોળની અંદર ટી બરાબર ટી જોવા મળતું નથી, ત્રીજી હરોળમાં પણ જોવા મળતું, ચોથી હરોળમાં ટી બરાબર ટી જોવા મળે છે. તો અહીં 4 અને 3 ની અંદર ટી આપેલો હોય તો ટી મૂકી દેવાનું, અને ન આપેલો હોય તો એફ મૂકી દેવાનું. અહીં આપણે આધાર વિધાનનું સ્તંભની રચના કરી દીધી. હવે ફલિત વિધાનની સ્તંભની રચના કરીએ. તો અહીં એ એટલે એક પ્રમાણે. બરોબર. તો અહીં સૌપ્રથમ 2 સત્ય લઈ લઈએ, 2 અસત્ય લઈ લઈએ. એટલે કે જે પ્રમાણે એ આપેલું છે એ પ્રમાણે અહીં આપણે રચના કરી દીધી. હવે આપણે સત્યતા કોષ્ટકથી રચના કર્યા બાદ આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, કોઈ પણ દલીલ આપવામાં આવેલી હોય સંકેતાવલી આપી દેવાની. સંકેતાવલી બાદ આપણે સૌપ્રથમ સંકેતાવલી આપી દેવાની, દલીલની પ્રાતિક રજૂઆત અને આધાર વિધાનોને સમુચ્ચય રૂપે લઈ અને અહીં સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષનો ઉપયોગ કરીએ. તો અહીં નિર્ણય નક્કી કરવાનો હોય છે. તો નિર્ણયની અંદર પ્રામાણ્ય હોય છે. તો પ્રામાણ્ય કઈ રીતે નક્કી થાય? તો અહીં પ્રામાણ્ય નક્કી કરવા માટે આધાર વિધાન અને ફલિત વિધાન ધ્યાનમાં લેવામાં આવે છે. તો આપેલી દલીલની અંદર આધાર વિધાન અને ફલિત વિધાન, જો આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન અસત્ય હોય તો આપેલી દલીલ અપ્રમાણભૂત બને છે. જો આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન સત્ય હોય તો આપેલી દલીલ પ્રમાણભૂત. નિર્ણય જોઈએ. આપેલા સત્યતા કોષ્ટકની અંદર 6 સ્તંભની રચના કરવામાં આવેલી છે. સ્તંભ નંબર 5 એ આધાર વિધાન છે, સ્તંભ નંબર 6 ફલિત વિધાન છે. અહીં હરોળ નંબર 4 ની અંદર આધાર વિધાન સત્ય છે, ફલિત વિધાન અસત્ય છે. તેથી આપેલી દલીલ એ અપ્રમાણભૂત બને છે. અહીં ઉમેરીની નિશાની આપી દેવાની, એટલે કે તરત ખ્યાલ આવી જાય કે આપેલી દલીલ અપ્રમાણભૂત છે. અહીં આધાર વિધાનો કેવા છે? સત્ય છે. ફલિત વિધાન કેવું છે? તો અસત્ય. તો દલીલનું પ્રમાણે શું નક્કી થાય? કે આપેલી દલીલ અપ્રમાણભૂત બને છે. તો અહીં આપણે દલીલ આપેલી હોય તો એ દલીલને સૌપ્રથમ સંકેતાવલી આપી દેવાની. સંકેતાવલી આપ્યા બાદ દલીલની પ્રાતિક રજૂઆત કરી દેવાની. પ્રાતિક રજૂઆત કર્યા બાદ આધાર વિધાનોને સમુચ્ચય રૂપે લઈ લેવાના. એ આધાર વિધાનો સમુચ્ચય રૂપે લીધા બાદ એક આધાર વિધાન, એક ફલિત વિધાન બનશે. આ આધાર વિધાન અને ફલિત વિધાનની સત્યતા કોષ્ટકમાં રચના કરી દેવાની. રચના કર્યા બાદ એના છેલ્લા 2 સ્તંભોની અંદર છેલ્લેથી બીજા નંબરનું આધાર વિધાન હશે અને છેલ્લો સ્તંભ ફલિત વિધાન હશે. અને છેલ્લે નિર્ણય લખી દેવાનું, પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. હવે આપણે આવતા લેક્ચરની અંદર બીજા કેટલાક ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.